13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં જે મહાકુંભ મેળો યોજાવાનો છે તે ખૂબ જ વિશેષ છે, કેમ કે હવે આ મહાકુંભ મેળો સીધો 144 વર્ષ બાદ આવશે. નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું મીર. કુંભ મેળાના 4 પ્રકારો હોય છે, જે છે કુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ. દર 4 વર્ષે એક વખત જે મેળો યોજાય છે તેને કુંભ મેળો કહેવાય છે. અર્ધકુંભ મેળો 6 વર્ષોમાં એક વખત આવે છે, જ્યારે પૂર્ણ કુંભ મેળો 12 વર્ષોમાં એક વખત થાય છે. અને હવે આવે છે મહાકુંભ મેળો કે જે સીધો 144 વર્ષ બાદ યોજાવાનો છે. હવે આપણે એ પણ સમજી લઈએ કે કુંભ મેળાના પ્રકારો કેવી રીતે નક્કી થાય છે. સૌથી પહેલા વાત કરીએ કુંભ મેળાની. જ્યારે ગુરુનો કુંભ રાશિ અને સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ થાય છે ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો યોજાય છે. તેવી જ રીતે જ્યારે સૂર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે નાસિકમાં કુંભ મેળો યોજાય છે. ગુરુ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશે ત્યારે ઉજ્જૈનમાં કુંભ યોજાય છે. અને જ્યારે માઘ અમાસના દિવસે સૂર્ય અને ચંદ્રમા મકર રાશિમાં આવે અને ગુરુ મેષ રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાય છે. જ્યારે ગુરુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશે ત્યારે અર્ધકુંભનું આયોજન થાય છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં હોય અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે પૂર્ણ કુંભ મેળો યોજાય છે. ઉપરાંત પૂર્ણ કુંભના આયોજનની તારીખો નક્કી કરવા માટે અન્ય ગ્રહોની સ્થિતિ પણ ખૂબ જ મહત્વની છે. અને હવે આવે છે મહાકુંભ. જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર આ ત્રણેય ગ્રહો એક વિશેષ સ્થિતિમાં હોય ત્યારે મહાકુંભનું આયોજન થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરજો અને જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ સાથે. ધન્યવાદ.